રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આવેલ રુદ્ર મોબાઈલમાં થોડાક દિવસો પહેલા થયેલ અંદાજિત 10 લાખથી વધુના મોબાઈલની ચોરીના 2 આરોપી ઝડપાયા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ 4 રસ્તા ઉપર રુદ્ર મોબાઈલમાંથી ચોરીના 2 આરોપીઓ પકડી પાડી રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા 2 આરોપીઓને પકડી લાવી રાધનપુર ખાતે રુદ્ર મોબાઈલ ખાતે લઈ જઈને કઈ જગ્યાએ બેઠા હતા, કેવી રીતે તાળું તોડ્યું હતું, કેટલા મોબાઈલ લીધા હતા કે વિગતવાર તપાસ કરી હતી। બંને આરોપીઓને રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા। અન્ય આરોપીઓ છે એમના સાથે છે તેમને હજુ પકડવાના બાકી છે। પકડાયેલ આરોપી એક રાહુલ નમોનાથ રામદયાલ જયસ્વાલ રહે બિહાર મોતીહરી, આરોપી નંબર 2 મોહમ્મદ નસીબ મોહમ્મદ બસીર મોહમ્મદ અમીન રહે બિહાર, બંનેને પકડી રાધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા। પાટણ એલસીબીએ રાધનપુર ખાતે હાઈવે 4 રસ્તા ઉપર આવેલ રુદ્ર મોબાઈલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી।